નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું કૃપા ઠક્કર. સમાચાર જોઈએ વિગતવાર. મહત્વપૂર્ણ સમાચાર કે 20 રાજ્યોમાં વરસાદનું આંધી તોફાન સાથે એલર્ટ છે. આઈએમડી એલર્ટ આપી દીધું છે. આગામી 15 કલાકમાં હવામાનનો મિજાજ બદલાશે. 80 કિમી પ્રતિ કલાકે ફૂંકાઈ શકે છે તોફાની પવનો. આંધી તોફાનની શક્યતા છે. દિલ્હી એનસીઆરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. તો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ છે. આઈએમડી એલર્ટ આપી દીધું છે. આગામી 15 કલાક ભારે રહેશે. હવામાનમાં મોટો પલટો જોવા મળશે. ગરમીથી રાહત રહેશે, પરંતુ આફત માટે તૈયાર રહેવું પડશે, સતર્ક રહેવું પડશે. સુરક્ષિત સ્થળે રહો, સાવચેત રહો તેવું હવામાન વિભાગ દ્વારા જણાવી દીધું છે. તો આપને જણાવી દઈએ કે કયા 20 રાજ્યોમાં તોફાની એલર્ટ છે, કે જેમાં દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ સાથે જ છત્તીસગઢમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હરિયાણામાં પણ વરસાદનું આંધી તોફાનનું એલર્ટ છે. સાથે જ જમ્મુ કાશ્મીરમાં, ઝારખંડમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ પણ આગામી 15 કલાક માટે એલર્ટ મોડ પર છે. કેરળમાં તેમજ ઓડિશામાં પણ એલર્ટ છે. સાથે જ આંધ્રપ્રદેશમાં વરસાદનું એલર્ટ, કર્ણાટકમાં પણ આંધી તોફાનનું એલર્ટ જારી કરાયું છે. તેલંગાણા પણ આગામી 15 કલાક માટે વરસાદી માહોલ. મેઘાલય તેમજ સિક્કિમમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સાથે જ કર્ણાટકમાં પણ વરસાદી એલર્ટ જે છે તે આપી દીધું છે. સાવધાન થઈ જાઓ. આગામી 15 કલાક માટે અત્યંત મહત્વની ચેતવણી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે કયા મુખ્ય રાજ્યો છે કે જ્યાં પવનની ઝડપ કેટલી છે. તો દિલ્હી એનસીઆરમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાશે. સાથે જ બિહારની જો વાત કરીએ તો બિહારમાં 65 કિમી પ્રતિ કલાક પવનની ઝડપ જે છે તે રહેશે. આ સાથે જ આપણે જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં પણ આગામી જે 15 કલાક માટે વરસાદી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યાં 60 કિમી પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે. રાજસ્થાનની જો વાત કરીએ તો રાજસ્થાનમાં પણ 55 કિમી પ્રતિ કલાક પવનની ઝડપ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ 5 રાજ્યો કે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં પણ પવનની ઝડપ જે છે તે 50 કિમી પ્રતિ કલાકની રહેશે. સાથે જ આપણે જણાવી દઈએ કે કુલ 20 રાજ્યો છે કે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે, પરંતુ 5 થી 7 રાજ્યો જે છે કે જ્યાં પવનની જે ગતિ છે તે 70 કિમી પ્રતિ કલાક જે હિમાચલ પ્રદેશમાં પણ ફૂંકાઈ શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સતત સલાહ આપવામાં આવી છે કે સુરક્ષિત રહો અને ખાસ કરીને વીજળીના થાંભલાથી દૂર રહો અને પવન દરમિયાન, આંધી તોફાન દરમિયાન દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો તેવું હવામાન વિભાગ દ્વારા જણાવી દીધું છે. તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે 20 રાજ્યોમાં તોફાની એલર્ટ છે. રાજસ્થાન, દિલ્હી, ઉત્તરાખંડ સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં વરસાદી તોફાની એલર્ટ આપી દીધું છે. હરિયાણામાં તેમજ જમ્મુ કાશ્મીરમાં પણ એલર્ટ છે. સાથે જ આપણે જણાવીએ તો ઝારખંડમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ વરસાદી તોફાની એલર્ટ, કેરળમાં પણ વરસાદી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઓડિશામાં પણ આગામી 15 થી 20 કલાક સતર્ક રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે. સાથે જ કર્ણાટક તેમજ તેલંગાણા પણ તોફાની એલર્ટ છે. મેઘાલય અને સિક્કિમમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 80 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે છે આ 20 રાજ્યોમાં. તો દેશના 20 રાજ્યોમાં આગામી 15 કલાક માટે અત્યંત મહત્વની ચેતવણી છે કે ભારે વરસાદ, આંધી તોફાન સાથે વરસાદની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડીએ આ વ્યક્ત કરી છે આગાહી. સાથે જ આપણે પણ જણાવી દઈએ કે મુખ્ય કયા એવા રાજ્યો છે કે જ્યાં પવનની ઝડપ કેટલી રહેશે. તો દિલ્હીમાં પણ 50 કિમી પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધુ પવન ફૂંકાવાની શક્યતા છે. બિહારમાં પણ 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ તરફ ઉત્તરાખંડની જો વાત કરીએ તો ઉત્તરાખંડમાં પણ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ આપણે જણાવી દઈએ રાજસ્થાન વિશે તો રાજસ્થાનમાં પણ 55 કિમી પ્રતિ કલાક પવનની ઝડપ રહી શકે છે. આઈએમડી દ્વારા આ આગાહી વ્યક્ત કરાઈ છે. અને મધ્યપ્રદેશની જો વાત કરીએ તો એમપીમાં 50 કિમી પ્રતિ કલાક પવનની ઝડપ જે છે તે જોવા મળી શકે છે. સાથે જ
આપને પણ જણાવી દઈએ છીએ કે હિમાચલ પ્રદેશ વિશે તો હિમાચલ પ્રદેશમાં પણ ખાસ આગામી 15 કલાક સતર્ક રહેવું પડશે। 70 કિમી પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે। હવામાન વિભાગ દ્વારા પણ સતત સલાહ આપવામાં આવી છે, સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે।